ઈ ગણપતિ ઉત્સવમાં હું એક જ તમને દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ ને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું કે ઇતિહાસ બોલે છે ને આપણે મૂર્તિમાં જોઈએ છે હાથીનું જ છે. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કાપ્યું શું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું આવે ફિટ થાય, આપણા શરીર ઉપર ફિટ થાય. અને હું એમ કહું છું ભોળોનાથ એવડું મોટું હાથીનું માથું જો ફિટ કરી શકતો હોય તો એનું જે હોય એ ત્યાં જ કાપેલું પડ્યું એનો ફિટ કરી શકે? અરે આ બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. 100% સાચું, હાથીનું જ છે. હા, એમાં કઈ ખોટું છે એ વાત નથી. ને આધુનિક યુગ બાપુ કોમ્પ્યુટરનો યુગ છે, હાલવા ન દે. 100% સાચું, હાથીનું જ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે સમજાતું. એક વાણી કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે માં વાહ ભાઈ નાખે ને પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં હોય આવું નથી સમજાતું. એ તમારો વિષય છે, એમ કહે છે હોય. આ સદગુરુ સિવાય કોઈ નો સમજાવી શકે. राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते करते कूड़े काम. के राम कोई मारतो नहीं था, रावण ने वाली ने बधाने कोઈને માર્યા? रामायण के હું નથી કહેતો. अरे मगज मारी वाળું છે આ, મારા જેવો કોઈ તમને નહીં કે. आना समझवा माटे एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. बापू भजવાનો છે જુદો ને ભજી છે જુદો. विश्व व्यापक निरंजन निराकार से आपड़ा जेवो છે જ નહીં. 5 તત્વનો દેહ છે ને. હમણાં લખને ભજન કર્યું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 શું કહેવા માંગે છે? કોઈને ઓળખાણ કરી આમાં આત્માની? બધાને આત્મા છે મારી પાસે ગોઠવેલા. આત્મા નીકળી જાય તો બે દિન ગંધ થઈ જાય. આત્મા તો છે, ઓળખાણ કેવી રીતે કરવી? કરો. અરે મારા રામ એવી હાવ નાની આ મીરાબાઈએ વાણી બનાવી. અને કાગડા ને કોયલ ને શું કામ ગોઠવા? એમ કહેવાય કે દરબાર ને પટાલ ડખા કેવા થાય? અહીંયા કાગડા ને કોયલ જ ગોઠવવી પડે. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે ને એના હાર થી ઓળખાય ને એના ચારા થી ઓળખાય. દરબાર નું પટેલ નું કીધું હોય સવારે અમને હળદર ભરેવા કરી નાખે ને. આમાંય કાગડા ને કોયલ આમાંય હોય, હંસ ને બગલા આમાંય હોય. સંતોએ આપણને જ ટકોર કરી છે. જે વાણી છે ને બાપુ તમને મને જ લાગવું પડે, પણ આ સદગુરુ વિના બાપુ ખબર ન પડે. રામાયણ તો રામાયણ છે. ભલા રામાયણમાં એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજ, ઈ બોલ્યા છે. અને તુલસીદાસે એક સાખી લખી છે, ઈવડી જ લખી છે. અને એનું એમાં વર્ણન કર્યું છે. સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન વિધિના વિધાન છે. આજે કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વાત બાપુ કોઈના હાથની વાત નથી. આજે વિજ્ઞાન ગમે ત્યાં પૂગ્યું. આપણે આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો કયો, જવાનું છે કેવી રીતે એ ખબર હોય તો કયો. કોઈ પણ માણસ ધંધો કરે તો નફા હાટું જ કરે છે. બધાને નફો નથી થતો, એનું કારણ શું? અને બધાને નુકસાન નથી થતું એ કોઈને ખબર નથી. તો જ મળે કે અબજા મળે? અમે અહીં આવ્યા છે, અમને 5 જણા હારાય કે 5 એમ અબજાય દે. અહીં જજ મળવાનું છે એવું થોડું છે? ઈ કોઈને ખબર નથી. વિજ્ઞાન ને જ્યાં જાવ ત્યાં જાય 100 વસ્તુ આવડી. આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી. અને રામાયણમાં એમ કીધું કે આમાં નુકસાન કોને થયું, નફો કોને થયો? તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માં કૌશલ્યા ને જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. અને નફો થયો બાપુ સબરીને, ભીલની દીકરી, કાંઈ નાતી નેડો નહોતો, રામને અહીંયા જવું પડ્યું. એને નફો થયો, હગી જનેતાને દુઃખ થયું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ. રામ જેવા દીકરા હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય. મૃત્યુ મળ્યું રાજા દશરથ ને, જીવન મળ્યું અહલ્યાને. પગડ્યો ને બાપુ હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને, અને જ ખાંટી ગયા વાંદરા. કોઈ કામમાં ન આવ્યું રામ. એટલે આમાં તો કોને શું થવાનું છે ને હજી કોઈને ખબર જ નથી. પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવવું જોઈએ.
આ રામદેવજી બાપાનો દિલુભા બાપાના રામદેવજી બાપાના મંદિરે આપણે જાવું છે એવું માલપાથી ઉગવું જોઈએ. ઉગે નહીં નો મેળ પડે. અમારા કઈક ભાઈ છે આ બાપાના દર્શન કરવાના તમારા ભેગો આનંદ કરવાનો આ ડાયરામાં લાભ લેવાનો હોય છે ને અમને આ ગામ જ નથી જોયું. ગામ અમે તો અહીંયા અમે તો રાજી રાજી થઈ ગયા કરે આ તો પડખામાં હતું અત્યાર સુધી અંધારામ રહ્યો. પણ આ બધું ભાગ્ય વિના બાપુ પતે એવું છે. રામદેવજી બાપાએ તો ઘણી બધી વાત કરી. 24 ફરમાન લખ્યા છે. ધર્મથી ઢોકળા રહેજો, પાપથી આગા રહેજો, ઘણી બધી વાતો કરી છે. અને હું તો એમ કહું છું કે રામદેવજી બાપાની રાય રહ્યો ને કોઈની પાસે બાપુ લાંબો હાથ જ ન કરવો. એવું જાગતું જીવતું પીરાણું છે બાપુ. આ સવારામ બાપા પીપળી તમે જોવો તો ખરા. જતવાડનું પીપળી કહેવાય એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું, નામ ફેરવી નાખ્યું. પ્રતાપ આનો છે. એમ નામ બાપુ મેળ નથી પડે એવું. કારણ કે હું તમને એક જ વાત કરું કે એક આ બુસટ હોય ને બુસટ એને ધોવો હોય ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવવો જોવે, મહળવો જોવે, પાણી જોવે. મેલો એની આઈથે થાય. મેલા નથી કરવા પડતા. તમારા લખાણ હોય ને લખાણ એ તમને કરાવી કોક દે મુકાવી ન કે પછી કોઈ ખરાબ તો થઈ જવાય. ખરાબ કરાવે એમાં તો તમને કેટલાય હોય. સારું થવામાં જ મહેનત કરવી પડે. કોકના ઝેર બાપુ આપણે પીવા પડે. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જાય. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે ક્યાંથી? કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, બારી બારણા હોય ને બધા પડદા બાંધ્યા હોય તો પછી કચરો કરે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી માલ પર કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે કોઈ નહીં કાઢે. આ દેહની માલિકો ભજન સિવાય બાપુ ઉધાર નથી. ભજન જ એક તમને કહું, એક ઘડી આતી મેં પુનિયાદ માણા એક જ ભજન કરી શકે. લખવું હોય તો લખી લેજો. આ 84 લાગીઓની છે ને એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો તમારે ગમે જીવને જોવું હોય જોજો, કોઈ દાંત નહીં કાઢી શકે. કૂતરું હોય કૂતરું એને તમે હારા મારું ખવડાવી પૂછડી પટપટાવે દાંત નો કાઢી. ભેંસ હોય ને ખોળ ને ખાંડ ને બધું દો તો અંદર અંદર રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ તો માણા એક જ અઢી મણના થોબડા લઈને ફરે. માણા જેવું તો બાપુ પ્રાણી ભગવાને જે બનાવ્યું છે ને તમે જોવો તો ખરા આપણું શરીરમાં કોઈ ભાણ એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જાય પછી કરવું પડે નહીં કાંઈ. શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી. જો આંખો બે આપે ને બાપુ આખી દુનિયા દેખાય. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. હાઈવે ઉપર બે આંખો બે ખટારા નો દેખાય. એક ખટારો હોય બે આંખો છે બે નો દેખાય. ભડે એમ લઈને ભટકાય નહીં ખબર પડે કે આ તો એક જ હતો. શરીરની રચના કેવી છે તમે જો આપણા શરીરમાં જેટલી રૂવાટી છે ને એટલા હોલ છે અને શરીર આખું લોહીનું પાણીનું છે પણ એક ટીપું ત્યાં લીક થાય. કેવું બનાવ્યું કેવું. બીજી વાત તમને કહું કે આ શરીરનો કલર કેવો છે હજી આજનું વિજ્ઞાન ગોતી નથી. આને લાલય ન કહેવાય આને ધોળોય ન, હાસો કલર છે જ નહીં. તમે હારા મારું વાહન હોય ને ગમે એવા કિંમતી ટાયર નાખો ને તો ગઈ જાય. તમારા ટાયર ભગવાને નાખે ગાય છે. હાલી હાલી તૂટી જાવ તો નો ગાય. એને ટાયર કેવા ફિટ કર્યા. અરે ઈશ્વરે બાપુ જે રચના બનાવી છે ને આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાચું ક્યાં છે? અરે અમે તો ક્યાંક ક્યાંક જઈએ ને પ્રોગ્રામમાં જઈએ ને તો પછી એમ કે બાપુ હાલો ને અમારે ઘરે પગલા પાડો, અમારે ઘરે પગલા પાડો. એટલે અમારા શું પગલા પાડો હોય? કોઈક સાધુ સંત નાના હાલો હાલો આપણે લઈ જાય ધરાર આપણે હાલો ને રાજી થાય જાય. પછી અહીંયા ચા પાણી બાપાણી પી એવું બધું કરીએ. ઘરે આવીએ ને ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા. સારું આપણને એમ થાય ઓલા પગલા પડાવવામાં છે આવડા પાડો મફત પાડી તો પાડવા નથી દેતા. પણ આનો કહેવાનો અર્થ શું છે? બે ને સ્વીકારી લેવાનું, બે હાચા. પછી એમાં દેકારોનો કારણ કે આ તમે અમારા એકાદ દી પગલા પાડો, ઓલા રોજ રાંધીને ખવડાવે એટલે એમને હાસવા જ પડે. સ્વીકારી લ્યો બે ને જે કઈ છે ને. હું તો એમ કહું કોઈ ચોર હોય ચોર ને સ્વીકારી લો, દારૂ પીતો હોય દારૂ વાળા સ્વીકારી લો. અને જેટલી શાંતિ રાખશો ને એટલી મજા આવશે. બાકી એને તેમ ડખા ઉભા કરશો ને તો મજા નહીં આવે.
આ છે ને સ્વીકારી લેવાની જ વાત છે. જેટલા જેટલા મહાપુરુષો સ્વીકાર્યું છે ને એનું જ બાપુ આ દુનિયામાં હાલ્યું છે. એટલે એક સવારામ બાપાની વાણી બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. એ બાપુ જબરજસ્ત એને રામદેવજી બાપાનું ભજન કર્યું છે એને, અને ઘણા બધા ભજન બનાવ્યા છે. એના ભજન તો બાપુ દેહ વિશે બનાવ્યા છે. એનો તો હાવ ઉઘાડી વાત કરી છે, પણ આપણને મગજમાં બેહતું નથી. કારણ કે એકાદ હમણાં વરસાદ વરસતો હતો, આપણે કેટલું શું લેવું એ આપણને ખબર હોવી જોઈએ. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલો મૂકે માટલા જેટલું આવે, કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. તો શું લેવું એ તો આપણને ખબર હોવી જોઈએ. આ સાંડલા શું કામ કરે લે વહામ કરત નો હાલે. સત્ય તો સત્ય જ હોય ને. હારો માણા જો ન હોય તો બાપુ જેવી રીતે દી કેમ કાઢવા. માણા બહાર થી થાકે ને એટલે ઘરે જાય. ઘરે ડેલામાં ગીર્યા પછી આયા બાપુ સોટે તો ઈ થાક ચા ઉતારવા, ચા ઉતારવા જાવ. બહાર નો થાક બાપુ ઘરે ઉતરે, બાકી ઘર નો થાક ક્યાંય દુનિયામાં ન ઉતરે. હારું માણા હોય ને તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો દરબારામ હાલો દરબારામ, તમે એની પર આવ્યા હોય હું એમ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રોડામાંથી હાણેશું લોટા મોઢે ઉડવા ચીનપા જવું મારે. હે એવું માણા જો ભગવાને આપ્યું તો જાવું ક્યાં? તમને એમ નો કહેવાય કે બારા જાવ, એને એમ નો કહેવાય કે આમને ખબર આવવાનું છે. અરે મરી જવાનો વારો આવે. જેટલા જેટલા મહાપુરુષોએ ભજનના માર્ગે છે ને એને બાપુ દુનિયાએ પહેરવા લુગડું જોડું નથી રવા દીધું. ઈશ્વરે કામ કર્યા છે, પણ બાપુ એમના તંગ મોકળા કરી નાખ્યા. ભૂખ્યો રાખવું, ભોંય હોવારું, શરીરની પડાવું, ખાલ આટલું ન કરતા આટલું તો પછી કરી દઉં ન્યા. પણ પાછા નથી પડ્યા. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની જાય. નક્કી તો કંઈક થયું છે. અને આ જગત કચ્છનો બારવટીયો બાબુ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે જાડેજાને મારા કપડા નથી ધોયા. એ કપડા લઈને જેથી ધોવા ગયો ને તેથી અંજારની બજારમાં જે જાડેજા માથે દુનિયા વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણસ થોડાક વહેલા ભેગા થયા હોત. એટલે આ ઈ દુનિયા છે બાપુ. મોઢામાં લાકડા ઘાલીને તમને બોલાવે. બાકી સમયની બાપુ બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું સમય કરાવે છે. કોઈને બાપુ વેમ હોય તો ખોટી વાત છે. ને કે અર્જુન એક ગાંડીવની ફણસ છૂટી મૂકે ને પકડીને ધરતીના પડ ધ્રુજે બાપુ કુરુક્ષેત્રના. ઈનો ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી ગાંડીવ ખંભામાં હતું, લૂંટાઈ ગયો. શું કામ? સમય વીરો ગયો. એમ સમયની બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ના, ખોટી વાત છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. કર્મની ગતિ જ કોઈ નથી સમજી. શું કર્મ છે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. સીતાજી બાપુ તમે વિચાર તો કરો, મિથિલા નરેશની દીકરી માં ભગવતી જોગમાયા જેનું પતિ રામ હોય, આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ? કૃષ્ણ પરમાત્મા વિશ્વનું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કે બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ ગયા. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? અરે કેવો ભીષ્મ જેના મૃત્યુમાં આવે એમના દૂધ જ્યારે લેવા આવે ત્યારે ભીષ્મ જેવો મહારથી યોદ્ધો એમ કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, સિદ્ધ પુરુષ. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એવા પુરુષને બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને નહીં નડે? કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની હજી બાપુ મને ખબર નથી પડતી, તમને પડે. આ ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. પણ મેં હમણાં કીધું તેમ બાપુ વિજય તો છે ને સત્યનો જ થાય. કોનાના ટુકડા ગમે એટલા થાય બાપુ, એની કિંમત ન ઘટે. હોનું એ હોનું જ હોય. લોઢા ભેગું નાખી દો 100 વર્ષ પછી કાઢો એટલે હોનું જ હોય. અને લોઢા છે ને મણી કે જડે છે, આ જીવ તોલે જડે છે. કિંમત એની જ થાય.
સત્યને જ બાપુ ચૂલે ચડવું પડે, ફોરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે, પછી આવડ હોય હલબેલી કોઈ નો પૂછે કાગડા. હારા હશો એટલે દુનિયા તમને બાપુ તેલમાં નાખી ઉકાળીને તમારી સુગંધ કાઢી લે. અમે તો આ પ્રોગ્રામમાં જાય બાપુ ઘરે હુવા જ નથી દેતા લ્યો, અને અમને એ ખબર છે કે શરીર થાકે કોઈ નથી બોલાવવાનું. હવે દરબાર જ્યાં ગયે કે બીજાને કહો આ ઈના ઈ છે એ અમને ખબર, પણ આ તો અમે અમારા હાટું રાયડું પાડી છે. અમે બાપાને કહી છે કે બાપા આખી રાત રાયડું પાડી, મેં કદી રાયડે મારી હા ભરજે. અમારે કોઈનો હિસાબ નથી, કોઈને વેરાગ લગાડવો. મરી તો બધા જ આવવાના જ છે. ભલા એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, તે મૂર્તિ બનાવતો તો કોકે કીધું તારા જેવી બનાય ને, એટલે એને મૂર્તિ બનાવી એના જેવડી. એમાં 1 2 3 5 7 12 ને 15 મૂર્તિ બનાવી બાપુ, એક હરખી. લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને યમના દૂત એને લેવા આવ્યા ને, એને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ એના જેવડી જ બનાવી. યમના દૂત આવ્યા ને એને આમ જોયું કે મારા બેટા હોળ હોતા છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નથી ખબર પડતી, કેવી બનાવી છે. બે આટા માર્યા નક્કી ન થયું, એને એમ થયું ખરું લઈ જવાનો, લઈ જાય બીજો આવે ડખો થાય, આપણે નથી લઈ જાવ. ગયા પાછા યમના દૂત. ભગવાન ગયેલા ઓલા તને લેવા મોકલ્યો તને કા પાછો આવ્યો? એ કે પણ હોળ હોતા છે, કોને લાવો? એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાને આવીને જોયું ને બાપુ, ભગવાને કાન પકડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કઈ, પણ એ કે આ કપાતર ને હું નો લઈ જાઉં, બીજો હવે લેવાય કોણ આવે? આને લઈ તો મારે જ જવા પડે ગમે એમ કરી. એટલે નજર કરી આમ બે આટા માર્યા, પણ નક્કી ન થયું. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરો, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત બોલો હેલો એ કે મેં બનાવી, કે તારા હાટું જ આવ્યો છું, હાલ બેટા. એટલે ઈ છે ને બાપુ બહુ મોટો બુદ્ધિશાળી છે. અહીંયા આપણી બુદ્ધિના બાણ આપણા બંધ થઈ જાય. અહીંયા આપણી કલા કામ જ નથી કરવાની, એ લઈ જવાનો છે વાત પાકી છે. પણ હું તો એટલા માટે જ કહું છું કે સારી માં હોય ને તો જ સારા સંતાન થઈ શકે. અને હું તો માયોને ખાસ કહું કે તમે જેવા ધારો ને એવા દીકરા, જેવા ધારો એવી દીકરીઓ બાપુ થાય, ન થાય એવી વાત નથી. રાણા પ્રતાપ જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ તમારામાં જો સુધારો થાય તો. એમાં જે અત્યારે ફેશનમાં દી ઊંચો છે આપણને એમ થાય, હું તો આપણે તો ઘણી બધા આ તો હું વરાળું કાઢું, તમને ખબર નથી. બધાને ખબર છે બાપુ દીકરીઓ દેહના પ્રદર્શન કરાય જ નહીં, પહેલી વાત જ. અરે આપણને આપણી તો ખબર હોવી જોઈએ હું કોણ છું. ખાવ પીવો મોજ કરો, બાકી બાપુ જે તે કરવાનું, જે તે પહેરવાનું, જે તે આ તે એ આપણું કામ જ નથી. ભલા આ રામાયણનો પ્રસંગ છે ને, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, કે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? 10-12 વર્ષની ઉંમરમાં જો શિવનું ધનુષ ઘોડો કરીને ફરતી હોય, ઈ દીકરીમાં તાકાત ન હોય? રાવણ માથે બાપુ એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડી, અગ્નિનો ગોળો હતો માં ભગવતી. પણ એ આપણા માટે બાપુ કેળો પાડીને ગઈ છે એમાં, કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. રાવણ ગામો ગાયમ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. બીજી વાત, રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા હતા, એવું કહે છે. આપણે હતા નહીં, હોનાના હણિયા હોય, તમને કેમ લાગે? અત્યારે અહીંયા હોનાનું હોણિયું આવ્યું હોય, આપણે એમ કે હોનાના ધણિયા નહીં હતા. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણવો હોય કે ન હોય? એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. હરણ વાંહે ન ગયો તો સીતાજીનું હરણ ન થાય. મોહની વાંહે તમે અને હું જ્યારે પડી ને ત્યારે જ તમારું મારું પાછળથી પતન થાય છે. કારણ કે આપણે વાંહે વિચારતા નથી, હું આ કરી લઉં, હું આ કરી લઉં, હું આ કરી લઉં. ઘરે આવો તો બધું ધબડકો થઈ ગયો. એની જ વાત છે રામાયણ છે ને. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. કેવા દીકરા હોય, કેવો બાપ હોય, કેવા મા બાપ હોય, કેવો ભાઈ હોય, કેવી દીકરી હોય, જોવું હોય કે રામાયણમાં જોવું. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. લ્યો આ રામાયણમાં તમે જુઓ તો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, લક્ષ્મણને કહે છે કે બાપનું ધ્યાન રાખજે, ભાઈનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે રામચંદ્ર પરમાત્માને કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી માયુના છોકરા હતા.
અને આ મહાભારતમાં તમે જુઓ તો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે 5 ગામ આપો. એ કે હોના નાકા નેણી જેટલું નથી. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આપણે નથી કેટલાય દુર્યોધન જેવા મુકતા જ નથી. કૃષ્ણ પરમાત્મા 3 વાર ગયા દુર્યોધન ભાઈ રહેવા દે, રહેવા દે, કે ના નથી દેવું, ભલે જે થયું એ થાય. લ્યો આ શું કાઢ્યું? રામાયણ જોવો તો તમને એમ થાય ભાઈઓ એમ કહે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. આપણે જોવાની વાત છે. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય મારી પાસે, જમીન અહીંયા પડ્યો. પછી ઓલો જેલમાં ખબર જીવો એની ખબર કાઢવા જાવ ને એટલે એમ કે ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત નથી છૂટતું. અને જેને છોડ્યું છે ને એને બાપુ કોઈ દી કઈ ઘટ્યું નથી. એટલે સવારે અમે બાપુ છેલ્લે કીધું કે ઈશ્વર ક્યાં છે મને ખબર છે, હું સરનામું આપું પણ મને કોઈ પૂછતું જ નથી. અરે ઉગાડીને ચોખ્ખી વાત કહેવાનો મારો અર્થ એ છે કે તમે મને પ્રેમ કરો, હું તમને પ્રેમ કરું. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા વેરી ભુદરા. પ્રેમ છે ને અઢી અક્ષરનો મંત્ર છે. પ્રેમ કોઈના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા મારા. ને કે આપણી શેરીનું કૂતરું આપણે જઈ ના ખંભાવથી ઊભું ન થાય. એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો કોઈ દી નાખી નો બાપુ કૂતરું તમારા સામું જોવે એને ખબર પડે છે. એટલે સવારે અમે છેલ્લે કીધું એક વચ્ચે વાત શેની હતી? ધરતીકંપ. એક ધરતીકંપની વાત નાની એવી લઈ લઉં. જો કે તમે બધા સાંભળી છે પણ મારે ભીખાભાઈ ટીકર મૂડીનું એને આ ધરતીકંપની વાત લખી છે. એટલે એક વાર લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. એ ભીખાભાઈ જો કે સાંભળ્યા હોય તમે બધા ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો, કેટલા ગામડા આવરી લીધા. એ આપણે ભીખાભાઈ રબારી જો કે આ દુનિયામાં છે નહીં પણ બહુ બોલે એટલે આપણને હલબલાવી નાખે એવો એને આ લખી છે વાત કે ધરતીકંપ ક્યારે આવ્યો તો 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:47 ધરતીને આંચકો લાગ્યો હતો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકંપનો આંચકો હાલ્યો. કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું, ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામે ખેડીને નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોળાવી બારડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવે નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કામ કમાવતો, રાજકોટમાં રેલાડો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નો રાખી નો રવા દીધી શાન કે ભાન નોરવાદીની શાન કે ભાન કેર કર્યો કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાને ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડા વાટ જોર કરી સુરેન્દ્રનગર માથે મનાનો રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો હળદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો, ખારડીને ખકડાવતો, મૂળેમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી. આવું કેમ કર્યું કીર્તન? એવો ધરતીકંપ આવ્યો ને બાપુ હા નતો હમાતો. પછી ઓલી સાય દેવાનું કર્યું તો બધા રાતે ઊભા થઈ મંડીઓ મીડિયા પાડ. હજી કોઈને હક નથી.
એટલા જ માટે બાપુ સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને હોય બાણ. સમયની હારે હાલો, એકતા રાખો, વ્યસનથી દૂર રહો, મા બાપની સેવા કરો. જય માતાજી, જય રામાપીર. બધાય શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ રામદેવજી મહારાજ.